નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું રાજકીય સમાચારથી, એટલે કે મહાસંગ્રામ 2024થી। તો લોકસભાને લઈને કોંગ્રેસે ગુજરાતમાં પોતાના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશભરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા જે બીજી યાદી જાહેર કરવામાં આવી તેમાં ગુજરાતના 7 સીટોના ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા હતા। આ 7 સીટ જે જાહેર કરાઈ છે તેમાંથી 2 ધારાસભ્યોને કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપી છે। એટલે કે 7માંથી 2 ચાલુ ધારાસભ્ય છે કે જેના ઉપર પસંદગીનો કળશ ઢોળાયો છે। ટોટલ 7 ઉમેદવારની વાત કરીએ તો તેમાં 2 એસટી, 2 એસસી, 1 ઓબીસી અને 2 સામાન્ય વર્ગના ઉમેદવારને ટિકિટ અપાઈ છે। એટલે જાતિગત સમીકરણોને પણ 7-7 ટિકિટમાં જોઈ શકાય છે તેમ આવરવામાં આવ્યા છે। 2 એસટી છે, 2 એસસી છે, 1 ઓબીસી છે અને 2 સામાન્ય વર્ગના ઉમેદવાર છે। કચ્છ અને દક્ષિણ ગુજરાતના 2 અમદાવાદની બંને બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો એ સિવાય ઉત્તર ગુજરાતની 1 બેઠક અને 1 બેઠક સૌરાષ્ટ્રની કે જેના ઉમેદવાર જાહેર કરાયા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા અમદાવાદના પૂર્વથી ચૂંટણી લડવાના છે। આ નામ ચર્ચામાં નહોતું, પરંતુ આજે જ્યારે ટિકિટ જાહેર થઈ ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાની પસંદગી કરાઈ છે। એ સિવાય પોરબંદરથી ફરી એકવાર લલિત વસોયાને જ ઉમેદવાર બનાવાયા છે। 2019માં પણ તેઓ જ હતા કે જ્યાં તેઓએ 3,34,000ની આસપાસ મત મેળવ્યા પણ હતા। વલસાડમાં આદિવાસી નેતા તરીકે વાંસદાના ધારાસભ્ય જે છે અનંત પટેલ, તેમને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે। એટલે જે 2 ધારાસભ્યો છે તેમાંથી એક છે અનંત પટેલ અને બીજા છે જ્ઞાનીબેન ઠાકોર। હજુ 17 ઉમેદવારોના નામ ગુજરાતમાં બાકી છે। ભારતીય જનતા પાર્ટીએ 15ના જાહેર કર્યા છે, તો ગુજરાતમાં કોંગ્રેસે 7ના જાહેર કર્યા છે। હવે જે બેઠકો ઉપર આપ જુઓ, 15 બેઠક ભાજપે જાહેર કરી, 7 બેઠક કોંગ્રેસે જાહેર કરી। હવે જેટલી બેઠકો ઉપર બંને ઉમેદવાર નક્કી થઈ ગયા છે તે બંને ઉમેદવારોની વાત કરીશું। તો પોરબંદરમાં આપ જુઓ, કેન્દ્રીય પ્રધાન સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાને રાજ્યસભાની ટિકિટમાં રિપીટ ન કરતા લોકસભા લડાવાયા છે અને પોરબંદર બેઠક પરથી તેઓ લડી રહ્યા છે। તો તેમની સામે લલિત વસોયા છે। લલિત વસોયા 2019માં પણ લડ્યા હતા અને ત્યારે પણ લગભગ 3,34,000ની આસપાસ મત તેઓએ મેળવ્યા હતા। ફરી એકવાર તેઓ તેમનું કિસ્મત આ બેઠક પર અજમાવશે। આ જંગ પાટીદાર વર્સિસ પાટીદારનો છે, એટલે ખૂબ જ રસપ્રદ બની રહેશે। જોવું રહ્યું કે બંનેમાં જે સ્થિતિ છે, આ વખતનું પોરબંદરની સ્થિતિ એટલે પણ અલગ છે કે અર્જુનભાઈ મોઢવાડિયા સહિત જિલ્લા પ્રમુખ કોંગ્રેસના સુધી ભાજપમાં જોડાઈ ગયા છે। તો બીજી જે બેઠક છે તે બેઠક છે અમદાવાદ પશ્ચિમની બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ દિનેશ મકવાણાને ટિકિટ આપી અને ત્યાં હવે કોંગ્રેસે આજે જે જાહેર કર્યું છે તે નામ મુજબ ભરત મકવાણાને ટિકિટ અપાઈ છે। અહીં પાછલી 2 ટર્મથી કિરીટ સોલંકી, કારણ કે અનામત બેઠક છે, કિરીટ સોલંકી ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા, પરંતુ આ વખતે તેમને રિપીટ ન કરાયા, તેમને ટિકિટ કાપીને દિનેશ મકવાણાને અપાઈ અને આજે જે છે તે ભરત મકવાણાને કોંગ્રેસે ટિકિટ આપી હોવાથી અહીં અનામત સીટ પર જામશે જંગ દિનેશ મકવાણા વર્સિસ ભરત મકવાણાનો। અને એક સીટની ત્યારબાદ વાત કરી કે જેમાં બંને ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે। તો તેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી રેખા ચૌધરી છે અને તેમની સામે કોંગ્રેસ તરફથી જ્ઞાનીબેન ઠાકોર છે। અહીં જાતિગત સમીકરણો જોઈએ તો ચૌધરી સમાજ અને ઠાકોર સમાજના વોટ સૌથી વધારે રહ્યા છે અને એ સ્થિતિમાં ભાજપે રેખાબેન ચૌધરી કે જે નવું નામ છે, પરંતુ તેમના પર વિશ્વાસ, મહિલા ટિકિટ તેઓને અહીં સોંપાઈ છે, મહિલાને સોંપાઈ છે। તો સામે કોંગ્રેસે પણ 2 વાત જોઈ। એક તો સામે મહિલાને ટિકિટ આપી અને ત્યારબાદ વાવના વર્તમાન ધારાસભ્ય 17 બેઠકો કોંગ્રેસની છે તેમાંથી પણ જ્ઞાનીબેન ટિકિટ કાઢીને લાવ્યા છે, એટલે ત્યાં ખૂબ પોપ્યુલર છે। અહીં વાવના ધારાસભ્ય લડશે લોકસભા બનાસકાંઠાની। આ જંગ રસપ્રદ રહેશે। કોણ જીતશે કોણ નહીં એ જનતા નક્કી કરશે, પરંતુ બનાસકાંઠા પર નજર રહેશે। એ સિવાય કચ્છમાં ભારતીય જનતા પાર્ટીએ જે નો રિપીટ થિયરી પર કામ કરવાનું કહ્યું હતું, પરંતુ રિપીટ ઘણા બધા થયા છે। તેમાંથી એક છે વિનોદ ચાવડા, જેમને ટિકિટ અપાઈ છે અને આજે જ કોંગ્રેસે નીતિશ લાલનનું નામ જાહેર કર્યું છે। એટલે કચ્છમાં પણ એટલે રણમાં ચૂંટણીનું પ્રણ બંને પાર્ટીનું જોવા મળી રહ્યું છે। આ ચોથી બેઠક કે જ્યાં બંને પાર્ટીના ઉમેદવારો સામસામે હવે વર્સિસ થઈ ગયા છે। ત્યારબાદની બેઠક છે બારડોલી બેઠક। બારડોલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રભુ વસાવા અને કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને
ઉમેદવારી સોંપી છે. એટલે આ બેઠક પણ 5મી એવી બેઠક છે કે જ્યાં ગુજરાતમાં બંને ઉમેદવારો જાહેર થઈ ગયા છે. એ સિવાય ભરૂચની બેઠક છે, પરંતુ તે અગાઉ જાહેર થઈ છે.